આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડેમીના ચક્કરો કાપે છે, તો બીજી તરફ નિષ્ણાંત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે. ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વર ઓમકાર શોપિંગ ટુમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે, જેનું ઓપનિંગ હમ્બલ એજ્યુકેશન એન્ડ હમ્બલ હન્ટર્સના કો ફાઉન્ડેટર તેમજ સીઈઓ ડેજાન ટોનજાનસ્કીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમના પ્રસંગે જણાવ્યું હતું કે તેના મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓ અને કામમાં નિષ્ણાંત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે વિઝા, વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેઓને કાઉન્સિલિંગ કરવું અને નિષ્ણાંત લોકો થકી માર્ગદર્શન આપવું છે. તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વ ફલક ઉપર તક તેમજ સશક્તિકરણ કરવા અને તેમનું મિશન છે, જેના માટે અમે અંકલેશ્વરમાં બ્રાન્ચ શરૂ કરી છે. તમામ લોકો કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સરળ અને વધુ પ્રમાણમાં લોકોને આગળ લઈ જવાનો છે. અંકલેશ્વર ખાતે શરૂ થયેલી બ્રાન્ચના ઓપનિંગ સમયે આઈઆઈસીએલ ગ્લોબલના ફાઉન્ડર આરિફ કુરેશી, આઈઆઈસીએલ ગ્લોબલના સીઈઓ ધર્મેશ દલાલ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.